નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો આસપાસ ચિત્રનગરી દ્વારા અવનવા ભીંતચિત્રો નિર્માણ કરવામાં આવ્યા છે। વહેલી સવારથી ચિત્રનગરીના 70 જેટલા કલાકારો દ્વારા 65 જેટલા ચિત્રો ભીંત ઉપર અદ્ભુત રીતે નિર્માણ કરવામાં આવ્યા છે, જેને નિહાળવા એ પણ એક લાવો છે। મુખ્યત્વે લોકોને ગુનાખોરી તરફ ન વાળવા માટેના ચિત્રો દોરવામાં આવ્યા છે। સવારથી સાંજ સુધી ચિત્રનગરીના કલાકારો દ્વારા ચિત્રોનું નિર્માણ કરવામાં આવશે। રાજકોટ મધ્યસ્થ જેલની દિવાલો અદ્ભુત અને લોકોને સામાજિક સંદેશો આપતા ચિત્રોથી ઝગમગી ઉઠશે। મહેસાણામાં રખડતા ઢોરે કિશોરને સિંગડે લઈ નીચે પટકાવ્યો હતો, જેના કારણે કિશોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। મહેસાણાના પિલાજીગંજમાં આ ઘટના બની હતી। હાલમાં યુવકની હાલત ગંભીર છે અને તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। રાત્રિના સમયે આ ઘટના બની હતી। સાથે સાથે સ્થાનિકોએ નગરપાલિકાને આ બાબતે ધ્યાન દોર્યું છે। અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ મોતકાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શનિવારે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી। અમદાવાદમાં એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી સમયે દર્દીઓના મોત અને એન્જિયોગ્રાફી કરવાના કેસમાં છેલ્લા 1 મહિનાથી ફરાર રાજશ્રી કોઠારીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ઝડપી પાડી હતી। રાજશ્રી કોઠારીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરાઈ હતી, જેમાં કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના ઓઢવ વોર્ડમાં નવા તૈયાર કરવામાં આવેલ કલાત્મક ગેટ અને શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ, નવા તૈયાર કરવામાં આવનાર વેજીટેબલ માર્કેટ તેમજ યોજનાઓના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત એમ કુલ અંદાજિત ₹12.31 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું હતું। આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભાબેન જૈન તથા કોર્પોરેશનના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ફરી શરૂ કરાયેલા ઈ-મેમોમાં ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરાથી દરેક રસ્તા પર બાજ નજર રાખી રહી છે। સ્ટોપ લાઇન ક્રોસ કરનાર, ફેન્સી નંબર પ્લેટ લગાવનાર, નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર પર પોલીસ હવે બાજ નજર રાખી રહી છે। એવામાં અમુક લોકોને ખોટા પણ ઈ-મેમો મળી રહ્યા છે। તો ચાલો જાણીએ કે ખોટા ઈ-મેમો આવ્યા હોય તો શું કરવું। જો ઈ-મેમો કોઈ કારણસર ખોટો આવ્યો હોય તો તમે આ મામલે ફરિયાદ પણ કરી શકો છો। ઈમેલ પર વાહન ચાલકો આ મામલે ફરિયાદ કરી શકે છે। જો કોઈ વ્યક્તિ ઈમેલ કરવામાં અસક્ષમ હોય તો અમદાવાદ ટ્રાફિક પોલીસ કચેરીમાં રૂબરૂમાં જઈને લેખિતમાં અરજી કરવાની રહેશે। જો પોલીસની ભૂલ હશે તો તેને પણ સુધારી શકાશે। હવે તમારાથી કોઈ ચૂક થશે તો આપ જરૂરથી આ મેમોથી નહીં બચી શકો, પરંતુ જો ખોટો મેમો આવ્યો હશે તો તેનાથી ગભરાવાની જગ્યાએ ઈમેલ અથવા રૂબરૂમાં લેખિત અરજી કરવાની રહેશે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં રહેતો 27 વર્ષીય હરિનાથ હસમુખ રાઠવા ફૂડ ડિલિવરીની કંપનીમાં નોકરી કરે છે। રવિવારે તે તેની બાઇક પર જઈ રહ્યો હતો। આ દરમિયાન સોમા તળાવ પાસે આવેલી શ્રમજીવી સોસાયટી નજીક હરિનાથના ગળા પર પતંગનો દોરો વચ્ચે આવી જતા ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી। ઘટના બનતા સ્થાનિકો ઘટના સ્થળે આવી ગયા હતા અને હરિનાથને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે ફરજ પર ના હાજર તબીબે તેને મૃત જાહેર કરતા કપુરાઈ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। વડોદરા શહેરમાં બિચ્છુ ગેંગનો આતંક ફરી સામે આવ્યો હતો। પાડોશી યુવકને કેસમાંથી છોડાવવાનું પરિવારને ભારે પડ્યું હતું। અટલાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી, જેમાં 4 સામે ગુનો નોંધાયો હતો, જે પૈકી 3 આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો। અટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે 3 આરોપીઓને સાથે રાખી
હોદ્દાથી વરઘોડો કાઢ્યો હતો. મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં અવારનવાર આવા અસામાજિક તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા કેટલાય લોકોને ધાકધમકી આપવામાં આવે છે. ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી ત્રણેય આરોપીઓને લઈ જઈ જાહેરમાં ફેરવી શાન ઠેકાણે લાવી દીધી હતી. આ 4 આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. 16 વર્ષનો પ્રેમ અને 3 વર્ષ અગાઉ લગ્ન કર્યા બાદ ન્યૂ સમા રોડ ખાતે ઘરજમાઈ પતિએ પત્નીના આળા સંબંધની શંકાએ વાયર વડે ગળે ટૂંપો આપીને હત્યા કરી દીધી હતી. હત્યા કરીને પતિ ટ્રક લઈને ગાંધીધામ તરફ ભાગી ગયો હતો. ન્યૂ સમા રોડ ડિફેન્સ કોલોની 2માં રહેતા 72 વર્ષીય શ્રીધર ઐથા પૂજારીના પત્ની મુંબઈ રહે છે. ત્યારે તેમનો દીકરો ગોવા ફરવા ગયો હતો. પુત્રી પૂર્ણિમા ગેંડા સર્કલની રવિ એનર્જી કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર હતી. પૂર્ણિમાએ 3 વર્ષ અગાઉ મનજીતસિંહ સુખદેવસિંહ ધિલ્લોન સાથે લવ મેરેજ કર્યા હતા. મનજીતસિંહ ઘર જમાઈ હતો. મનજીતસિંહ પૂર્ણિમા સાથે વારંવાર તેની નોકરી અને આળા સંબંધની શંકાએ મારામારી કરતો હતો. ગત તારીખ 11મીએ પૂર્ણિમા રાત્રે તેના રૂમમાં સૂઈ ગઈ હતી. દરમિયાન રાત્રે 1 વાગે મનજીતસિંહ ઘરે આવ્યો હતો. બીજા દિવસે પૂર્ણિમાના રૂમનો દરવાજો આડો હતો, જેથી પિતા શ્રીધર કશું જોયા વગર નોકરી પર જતા રહ્યા હતા. પિતા બપોરે 1 વાગે પરત જમવા ઘરે આવ્યા ત્યારે તે રૂમમાં ગયા હતા, જ્યાં પૂર્ણિમા તેના બેડ પર જ સૂતી હતી. મનજીતસિંહ હાજર ન હતો. શ્રીધરે ઉઠાડતા દીકરી નહીં ઉઠતા હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. પોસ્ટમોર્ટમમાં ખુલ્યું કે પૂર્ણિમાની ગળું દબાવી હત્યા કરાઈ છે. હત્યા બાદ ભાગી ગયેલા મનજીતને પરિવારે અંતિમ વિધિમાં બોલાવતા પોલીસે તેને પકડી પાડ્યો હતો. યુવતીઓ સાથેની છેડતી કરવાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી યુવતીઓની છેડતી કરવામાં આવતી હતી, જેથી યુવતીઓએ રોમિયોને ઝડપી લીધો હતો. બાદમાં તેને મારતા રણચંડી બની હોય તેમ યુવતીઓએ યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈને પહોંચી હતી, જ્યાં રોમિયોને પોલીસને હવાલે કરાયો હતો. સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણની નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદરની બનાવટી નોટ રાખતા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.